તો ભારતીય જનતા પાર્ટી તેના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અનેક કાર્યક્રમ કરી રહ્યું છે। ત્યારે નર્મદા જિલ્લા ભાજપ દ્વારા વિશેષ કાર્યકારિણી પ્રદર્શન રાખવામાં આવ્યું, જે પ્રદર્શનમાં જિલ્લામાં કામ કરી ચૂકેલા અને કામ કરતા કાર્યકરોના કામોની સમીક્ષા કરવામાં આવી। પ્રદર્શનની મુલાકાતે પૂર્વ સાંસદ અને વનવાસી કલ્યાણ સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર નીતિશ ભારદ્વાજ ઉપસ્થિત રહ્યા। આ તકે તેમણે જણાવ્યું કે હું પણ 30 વર્ષથી પાર્ટીનો કાર્યકર છું। આવા નાના ગામમાં મોટું પ્રદર્શન અને કાર્યકરોને જોઈ આનંદિત થઉં છું। જિલ્લા ભાજપ પ્રમુખ નીલરાવ અને શહેર પ્રમુખ અજીત પરીખે ડોક્ટર નીતિશ ભારદ્વાજનો કાર્યકરો સાથે પરિચય કરાવ્યો હતો। પાર્ટીના કાર્યકર્તાઓ મહાભારતના કૃષ્ણને મળીને ઉત્સાહિત થયા હતા। भारतीय जनता पार्टी के कार्यकर्ताओं की ये विशेषता है, क्योंकि एक बेस जो हमारा है ना, वो डिसिप्लिन का है, अनुशासन का। तो कोई भी चीज हम लोग जब करते हैं तो बड़े अनुशासित तरीके से और संबद्ध तरीके से करते हैं, जो यहाँ पे दिखता है। ये जो प्रदर्शनी है उसमें क्या क्या कार्य रहा नर्मदा जिले में, वो सब इसमें दिखता है। નર્મદા જિલ્લામાં નીતિશ ભારદ્વાજી એ ભારતનું ખૂબ પ્રચલિત પાત્ર એટલે મહાભારતના શ્રી કૃષ્ણ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને પૂર્વ સાંસદ એમનું રાજપીપળામાં કોઈ કાર્યક્રમ માટે આવવાનું થયું હતું। એમની મુલાકાત થતાં એમને આમંત્રિત કર્યા। તો એમને આજે જે સ્થાપના દિવસ નિમિત્તે કાર્યક્રમો ચાલી રહ્યા છે એમાં જિલ્લાની જૂના નવા કાર્યકર્તાઓની ને કાર્યક્રમોની એક પ્રદર્શની ગઈકાલથી ચાલુ કરી છે। કાર્યાલય આવી એમને પ્રદર્શની જોઈ, બધા કાર્યકર્તાઓ સાથે પરિચય કરી અને શુભેચ્છા બેઠક પણ થઈ। ખૂબ કાર્યકર્તાઓનો પણ ઉત્સાહ વધારીને ગયા છે અને અમને પણ એમને મળીને ઉત્સાહ મળ્યો છે।